રામ રામ સીતારામ બધાને બધાય મજામાં હે। હવે આ એક વિડીયો હે ને કે એવા માટે હે કે મારી મમ્મીને જ્યોત્સનાબેનને ઘણા બધા એના જેટલા ઓલા ફ્રેન્ડ ને ઘણા બધા હે એ બધા પૂછતા હોય કે તમારો છોકરો કાં વિડીયો કે નથી બનાવતો કે કંઈ કરતો નથી કે ઓલું કે એ મીન્સ કંઈ ખરાબ નહીં, ખાલી એમ નામ કે એ ન્યા હે તો હું કરે હું નહીં। તો ભાઈ હું હે ને પોલેન્ડમાં રહું ને હું આપણે ડ્રાઇવિંગ કરું તો હમણાં કંઈ અડધી પોણી કલાક થઈ, અડધી પોણી કલાક પહેલાં આવ્યું। પછી મેં વિચાર્યું મેં એવું કે હું ખાવાનું બનાવીએ। પછી કેદીનું હે ને મન થતું હતું ઓલા વિડીયોના યાર ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં એટલા મસ્ત મસ્ત વિડીયો આવતા હોય ને ખાણીપીણીના, અને મને હે ને યાર હમખાવ મોઢામાં પાણી એટલું પાણી આવી જાય ને કે એની કંઈ લિમિટ નથી। તો આ હવે મને આવડે તો બધું બનાવતા, તો આજે અમે વિચાર્યું મેં આજે હે ને લચ્છા પરાઠા ને મૈસૂરની દાળ બનાવીએ, મૈસૂરની દાળ। તો જુઓ આમાં કેમેરો ક્યાંથી દેખાય યાર, એક મિનિટ। હા તો આપણો વિડીયો એવો તો કેમેરો હે ને બેક નહોતો થતો એટલે પછી કે વિડીયો કટ કરી અને આપણે પાછો બીજો વિડીયો ચાલુ કર્યો એટલે પાછું થઈ જાય કન્ટિન્યુઅસ। તો જો આ હે ને આપણે શું કહીએ લચ્છા પરાઠા હે, અહીંથી આ ટકા ઓલા કટ થઈ જાય અને આ મસ્ત લચ્છા પરાઠા બનીને તૈયાર છે। હવે આમાં આપણી મૈસૂરની દાળ છે એ બાફીને રાખેલી છે, એના માટે બધો મસાલો ને એ બધું કમ્પ્લીટ છે। હવે તો એવું છે કે ખાલી બનાવવાનું છે, એટલે હવે જો કોઈ માણસ એમ કહે કે ભાઈ છોકરીની જરૂર છે અને લગ્ન કરવા જોઈએ છોકરી વિના કોણ ખાવાનું બનાવી દે ને, તો ભાઈ એવું કંઈ ના હોય, છોકરા કંઈ થોડા કંઈ જેવા તેવા હોય, બધું બનાવી લે ભાઈ। અમે ચાઇનીઝ આવડે, પંજાબી, ઢોસા, એ મેં હું કંઈ વિડીયો બનાવતો નથી। આની પહેલાં મેં મેંદુવડા બનાવ્યા હતા, આની પહેલાં હે ને એક ફેર મેં મેંદુવડા બનાવ્યા હતા પછી એ નહોતા હરખા બન્યા, તો એ મેં 3-4 જ બનાવ્યા એટલે એટલું બધું નહોતું, ખાલી થોડો સામાન લઈ અને એમાં બનાવ્યા હતા। એમાં બનાવ્યા એટલે આપણે મને ખબર હતી કે ભાઈ પેલી ફેરે બનાવીને એટલે હરખા ન બને, એટલે થોડો સામાન લઈને બનાવ્યા, નહોતા બન્યા। બીજી બેરે બનાવ્યા ભાઈ મસ્તીના ગોળ ગોળ બનાવ્યા હતા, પાછો બનાવી તો એ વિડીયો આપણે મૂકવું। આ તો ડોહીમાની એવી ફરમાઈશ હતી તું એમને હોય તો કોક દી બનાવતો હોય તો વિડીયો શું કરવા નથી બનાવતો, મેં હાલ આજ બનાવી નાખવા દે વિડીયો કે ભાઈ ડોહીમાન કેદીના કીએ કે ભાઈ વિડીયો બનાવ દે। મેં હાલ આ જ્યોત્સનાબેનની એક વિડીયો મોકલી દઉં કે એ રાજી થઈ જાય કે નાના મારા દીકરાએ બનાવ્યો વિડીયો, એટલે ભાઈ એવું કાંઈ નથી, શીખો તમે તમારે। પછી એક ફેર મેં મેંદુવડા બનાવ્યા, ઢોસા બનાવ્યા હતા। ઢોસા ક્યાં બનાવ્યા હતા એ સૌથી હેલામાં હેલા ઢોસા હોય ને તો ક્યાં ખબર, મગના ને અડદના। મગ 300 ગ્રામ હોય ને તો 150 ગ્રામ અડદ નાખી દો ને એમાં 300 ગ્રામ ભાત નાખી દો ભેગા, જે હાવ એટલે હાવ નાના ઓલા આવે ને જો ખીચડિયા નાના આવતા હે લગભગ, તો એ ભાત નાખી દો ને એ ચોખા એ નાખી દો, પછી રાતે પલાળી દો। એમાં શું નાખવાનું, આદુનો કટકો નાખી દો, 4-5 લસણના પીસ નાખી દો અને 2-3 મરચાં નાખી દો લીલા, જે તીખા હોય એ, બાકી તમને અનુકૂળ આવતું હોય એમ। જો તમે તીખું ન ખાતા હોય તો પછી મરચાંને આપણે આવા સાઈડમાં નાખી જવા દેવાના, નથી જોતા આપણે મરચાં, એવું કંઈ નથી કે મરચાં ફરજિયાત છે। પછી મીઠું નાખી દેવાનું જેટલું આપણને એવું લાગે કે ભાઈ
આપણે એટલું ખાઈ શકીએ એટલું મીઠું, અને એટલું ઓલું કરી નાખવાનું, અને રાતે પલાળી દેવાનું એટલું બધું નાખીને. પછી સવારે છે ને આપણે એને ઓલું કરી નાખવાનું, શું કહીએ, પીસી નાખવાનું. સવારે પીસવું કે પછી તમારે બપોરે બનાવ્યું તો સવારે પીસી અને પછી 2-3 કલાક સુધી એમને ઓલું થવા દો, 3-4 કલાક સુધી. તો હું હરખો ઓજ આવી જાય. ઓજ આવી જાય અને કાં પછી જો તમારે સાંજે બનાવવા હોય પરોઠા, આપણે શું કહીએ ઢોસા, તો એને બપોરે કાઢી લ્યો ઓલામાંથી ને એ બપોરે પીસી અને પછી મૂકી દો. તમારે તવામાં કંઈ નહીં કરવાનું, ખાલી એક નોર્મલ તવો લેવાનો. જો આ તવો છે ને, આ જ તવા મેં બનાવ્યા હતા. હવે આ તવો લેવાનો, થોડુંક પાણી છાંટી, હા તવો છે ને હાવ આપણે ઓલું ન કહીએ સિલ્કી, વાળ જેવા સિલ્કી, મતલબ એ હાવ ક્લીન હોવો જોઈએ. બાકી જો ખડબચડો કે ઓલો કે કંઈક હોય ને, તેમાં હું હરખું ચોટે નહીં, અને ચોટે નહીં તો એ ફાટી જાય આખા. કેમ કે મેં ટ્રાય કરી હતી ને તે નહોતા બન્યા હરખા. 1-2-4 તો મેં બગાડ્યા હતા અને ડસ્ટબિનમાં ઘા કર્યા હતા. પછી હરખા એ પાછો મેં એક ફેરે વિડીયો જોયો અને પાછા હરખા બને એ કોઈ મસ્તીના બન્યા હતા. મસ્ત એટલે મસ્ત બન્યા હતા. બાકી એના વગર તો સંભાર તો આપણે બનાવી લઈએ હાથે. એમાં સંભારમાં કંઈ ન હોય, ચણાની દાળ ને પછી એમાં બધો મસાલો બસાલો નાખી તમારે એવી મજા આવી તમારે બનાવો. તો આજે આપણે ખાલી એવા હાટું મેં વિડીયો બનાવ્યો કે ડોહીમાં જ કેદીના કહેતા હોય કે વિડીયો બનાવો. તમે કહ્યું તો આ શું કૃષ્ણાબેની રાજી થઈ જાય હમણાં આ વિડીયો મોકલે એટલે કે આહા મારા દીકરાએ વિડીયો બનાવીને મોકલો છે. એટલે બાકી ભાઈ એવું દુનિયામાં કશું કંઈ છે જ નહીં કે તમે ન કરી શકો. એક મિનિટ હો ભાઈ, બાકી મારું લચ્છુ પરોઠું બરી ગયા છે. પેલું હું બટર ને મસ્તીનું હોય ને તો ખાવાની મજા આવે. બાકી તો હું ભાઈ ભેગું લઈને જાઉં. પેટ વધી ગયું છે હમણાં આમાં ખાઈને. તો ભાઈ એવું નથી કે ભાઈ ખાઈને, પણ હું તો દીમાં એક જ ફેરે ખાઉં. સવારે 9 વાગે નીકળી જાઉં હું કામ કરવા, તો રાતે 10 વાગે આવું. કોક દીક વાર વહેલો વયો આવ્યો હોય, બાકી તો ડેઈલી રાતે 10 વાગે આવું. 9 થી 10, 9 થી 12 કામ કરતો હોય. ત્યાં આજે વળી હમણાં વહેલું આવ્યો ને, આજે લચ્છા પરોઠા ને મૈસૂરની દાળ બનાવવા દે. બાકી બધાય મોજ કરો, ખાઓ પીઓ ને મજા કરો. આ વિડીયો ખાલી એક જ્યોત્સના મેડમ માટે હતો કે જ્યોત્સનાબેન હે ને રાવું ન કરે કે ભાઈ મારો દીકરો વિડીયો નથી બનાવી દેતો મને. તો સારું, બધાય ધ્યાન રાખજો, ખાઓ પીઓ ને મજા કરો, સારું ખાઓ. બાકી ઉપર ભેગું કંઈ આવવાનું નથી. રૂપિયો હે તો એ વાહે વાળા હે એ વાપર હે તો વાપર હે. આપણે વાહે આપણા ઉપર, અને નહીં વાપરે તો નહીં વાપરે. એટલે ઓલી ખીચ્યું માન બીજું માન રાખવાનું મૂકી દો ને, ખાઈ પીને મજા કરો. કેદી ભૈયા જાય ભોળોનાથ બોલાવી લે એનું કંઈ નક્કી ન હોય. સારું હાલો તો બધાને રામ રામ સીતારામ ને જિંદગી જીવો ને મજા કરો.